हेलो गुड मॉर्निंग दोस्तों मजा में बधा आई होप बधा व्यवस्थित दाखला जे महत्तम न्यूनतमना कोड प्रश्नना दाखला आले छे एनी प्रेक्टिस करवी मित्रों एटली जरूरी छे। तो हूँ मानु छूं त्यां सुधी बधा व्यवस्थित प्रेक्टिस करता हशो कारण के प्रेक्टिस थी ज परफेक्शन लावी शकाय छे मित्रों। एटले प्रेक्टिस तमारी खूब ज जरूरी छे। एटले प्रेक्टिस में जराय कचास नहीं राखवानी, जेम गणशो एम तमने एमां फावट आवती जशे मित्रों। आ दाखलाओ छे ई तमारा 4 मार्क्सनी अंदर ने एमां पूछाता होय ई प्रकारना दाखलाओ छे एटले आनी अंदर तमारे प्रेक्टिस करवी खूब ज जरूरी रहेशे मित्रों। ओके, तो आ प्रकारना 19 दाखला सुधी आपणे 6.5 ની અંદર જોયું છે। હવે આજે આપણે 20મા દાખલાથી આગળ વધવાનું છે। તો 20મા દાખલાની રકમ આપણને શું કહે છે તો કે લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો। ઓકે, અહીંયા નળાકારનું ઘનફળ મહત્તમ છે मतलब નળાકારના ઘનફળનું સૂત્ર લેશું એમાંથી આપણું વિધેય થશે અને બાદ બતાવવાનું શું છે કે તો કે નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે। ઓકે, વ્યાસ છે એની ઊંચાઈ જેટલો છે એટલે h બરાબર 2r, ત્રિજ્યાના બમણા એટલે વ્યાસ થઈ ગયો એટલે h બરાબર 2r જેટલું છે એમ બતાવવાનું છે આપણે। तो आ प्रमाणे होय एटले पहला तो आपणे नळाकार दोरवानो आकृतिनी अंदर नळाकारनी पायानी त्रिज्या अने एनी ऊंचाई धारी लेवानी आपणे। तो आ रीते आपणे नळाकार लेशुं। आ एक नळाकार लीधो छे आपणे। नळाकारनी अंदर आ एना पायानी त्रिज्या r अने आ एनी ऊंचाई h धारी लेवानी छे। हवे अहींया आपणे लंबवृत्ती नळाकारनुं पृष्ठफळ अचळ आपवामां आव्युं छे। ओके, तो पृष्ठफळनुं जे सूत्र लेशुं एमांथी आपणे बे चलमांथी एक चलमां फेरववा माटे कर्ता बनाववाना रहेशे। जे वस्तु अचळ आपवामां आवी होय ई पदमांथी तमारे बे चलमांथी एक चलमां फेरववा माटे एमांथी कोई एक चलने कर्ता बनाववानो रहेशे અને જે મહત્તમ ન્યૂનતમ શબ્દ સાથે સંકળાયેલો હોય એમાંથી વિધેય બનાવવાનું રહેશે। તો પહેલા તો આપણે આ ત્રિજ્યા અને ઊંચાઈ જે ધાર્યા છે લખ્યા છે આકૃતિમાં એને ધારી લઈએ। ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે તથા नळाकारનું પૃષ્ઠફળ s બરાબર, હવે નળાકારનું પૃષ્ઠફળ એટલે અહીંયા તમારે નળાકાર એટલે બંધ નળાકાર લેવાનો છે। ઓકે, મતલબ ઉપરના નીચેના બે ઢાંકણાય નળાકાર ખુલ્લો નળાકાર આવો શબ્દ નથી વાપરો એટલે આપણે બંધ નળાકાર લેવાનો છે। ઓકે, લંબવૃત્તીય નળાકાર કીધું છે એટલે બંધ નળાકાર એટલે एनु सूत्र थशे 2πrh मतलब के नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ 2πrh वत्ता ऊपर अने नीचेना बे ढांकणा एटले के बे वर्तुळ, एक वर्तुळनुं क्षेत्रफळ πr² तो बे वर्तुळनुं क्षेत्रफळ 2πr²। हवे s नळाकारनुं पृष्ठफळ छे ए अचळ छे एटले s अचळ छे। बाकी कोण तो के h अने r आ बे चल छे। हवे h अने r मांथी आमांथी कोने कर्ता बनावी शकाय तो के r अने h एक ज जग्याए आवे छे, r तो बे जग्याए छे ने एमां एक अहींया r छे ने अहींया r नो स्क्वेर छे। तो r छे ई तो कॉमन निकળી શકે नहीं ने r ने તમે कर्ताई न बनावी શકો એટલે ફરજિયાત પ્રમાણે તમારી પાસે એક જ ચોઈસ વધે કે તમારે h ને કર્તા બનાવવો પડે। તો આપણે બનાવીએ h ને કર્તા। તો 2πrh बराबर आ छे 2πr² आ बाजू लई लईए એટલે s - 2πr²। હવે આમાંથી h ને કરતા બનાવું એટલે s - 2πr² ના છેદમાં 2πr આને નંબર 1 આપી દઈ। હવે આપણું મહત્તમ ન્યૂનતમ શબ્દવાળું પદ લેવાનું નળાકારનું ઘનફળ। હવે નળાકારનું ઘનફળ v बराबर नळाकारનું ઘનફળ πr²h। હવે h ની જગ્યાએ આખું પદ આપણે આમાં મૂકી દેશું તો v बराबर આ બાજુ લખું છું થોડુંક तो v बराबर पाई r स्क्वेर इंटू h नी जग्याए
એસ માઇનસ 2πr² ના છેદમાં 2πr એક ઉપરથી તો અહીં કેન્સલ થાય, કેન્સલ કરી નાખીએ, આ પાય અને એક આર કેન્સલ થઈ જશે. બાકી આમાં કોણ વધ્યું છે તો કે આર આવે છે અને એસ આવે છે, તો એસ તો અચળ છે તો બાકી વધ્યો આર, એ જ ચલ થયો એટલે અહીંયા આપણે એફ ઓફ આર કહેશું. એને એફ ઓફ આર બરાબર આ છેદમાં 1/2 વધ્યા છે એને બહાર લખીએ, 1/2 આ આર છે એને અંદર ગુણી દેશું તો એસ આર માઇનસ 2πr ક્યુબ. ઓકે, આ આર ને અંદર ગુણી દેવાનો. શું કામ અંદર ગુણી દેવાનું? કારણ કે બહાર રાખો તો પછી ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડે, એટલે આર વાળા પદ અંદર છે તો એને આર અંદર ગુણી દઈએ તો આપણે ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડે નહીં. એટલે આગળ બાર જો ચલ જે ચલનું વિધેય થતું હોય એ પદો પડ્યા હોય તો એને અંદર ગુણી દેવાના. હવે આપણું વિધેય એફ ઓફ આર તૈયાર થઈ ગયું છે. હવે એફ ડેશ આર મેળવીને પછી એના બરાબર 0 લઈ અને આ એચ બરાબર 2r જે સાબિત કરવાનું છે એ સાબિત થશે એમાંથી. હવે તેથી એફ ડેશ ઓફ આર બરાબર 1/2 એમનમ એસ અને આર છે તો અહીંયા આર સાપેક્ષ વિકલન કરશું એટલે આર નું 1 થશે, એસ એમનમ, અને અહીંયા 2πr³ છે તો આ 3 દુને 6πr². હવે એફ ડેશ ઓફ આર બરાબર 0 લેતા 1/2 ઇન્ટુ એસ માઇનસ 6πr² બરાબર 0, તો આ બે છે એ ગુણાઈ જાય એટલે 0 થઈ જાય, તો એસ માઇનસ 6πr², તો એસ બરાબર 6πr². તો અહીંયા તમે જોશો તો એસ બરાબર 6πr². આપણે તો એચ અને આર વચ્ચે સંબંધ જોઈએ છે, ઊંચાઈ અને એના વ્યાસ વચ્ચે સંબંધ જોઈએ છે, તો આમાં એચ તો છે નહીં, તો એચ દાખલ કરાવવા પાછું એસ ની જગ્યાએ તમારે 2πrh વત્તા 2πr² મૂકવા પડશે. 2πrh વત્તા 2πr² બરાબર 6πr². એક પરથી એટલે કે અહીંથી ગયો કે અહીંથી ગયો બધું એક જ કહેવાય. ઓકે, તો આ 2πrh હવે 6 માંથી 2 જશે એટલે સામે 4πr² વધશે. બે બાજુ કેન્સલ થતા હોય કેન્સલ કરી નાખીએ, આ 2 દુ 4 પછી પાય અને 1 r એટલે આ h બરાબર 2r. તો આ આપણે જોઈ છીએ કે ઊંચાઈ છે એના વ્યાસ જેટલી છે, તેથી નળાકાર નો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે એવું આપણે સાબિત કરી દીધું કહેવાય. પણ અહીંયા આપણે ઘનફળ હજુ મહત્તમ બતાવવાનું છે, તો વળી કરીને હળી કરી દઈ. વળી એફ ડબલ ડેશ ઓફ આર બરાબર એફ ડેશ આર અહીંયા છે, એફ ડબલ ડેશ ઓફ આર કરશો એટલે 1/2 એમનમ, એસ અચળ છે એટલે એનું 0 અને માઇનસ r² નું થશે 6 દુને 12πr બરાબર આ 2 6 12 એટલે માઇનસ 6πr વિચ ઇઝ લેસ ધેન 0. માઇનસ છે, આર તો ધન જ હોય એટલે માઇનસ 6πr ઋણ મળ્યું, તેથી નળાકાર નું ઘનફળ મહત્તમ છે. તો આપણે એનું ઘનફળ મહત્તમ છે એમ બતાવવાનું હતું. એકદમ સહેલો દાખલો છે. પહેલા આપણે નળાકાર હોય કે શંકુ કે હોય એની આકૃતિ દોર લેવાની, આકૃતિ દોરી એની ત્રિજ્યા અને ઊંચાઈની જે આમાં આપણે લેવા પડે એ પ્રમાણે એ ધારી લેવાના. એ ધારીને પછી જે શબ્દ અચળવાળું પદ આપ્યું હોય અથવા તો આ આપેલું છે અચળ છે, નિશ્ચિત છે કે નિયત છે, આવા શબ્દ સાથે જે સંકળાયેલું હોય એની મદદથી આપણે બે ચલને એક ચલમાં ફેરવવામાં એનો પહેલા ઉપયોગ કરવાનો. પછી જેમાં આપણને મહત્તમ ન્યૂનતમ શબ્દ સંકળાયેલો છે એ પદ આવ્યું છે એમાંથી આપણે વિધેય બનાવવાનું. ઓલા ચલની કિંમત આમાં મૂકવાની અને એક ચલમાં ફેરવી અને વિધેય બનાવવાનું. વિધેય બનાવ્યા પછી એનું વિકલન કરવાનું. વિકલન કરી અને એના બરાબર 0 લઈ અને આપણે જે કંઈ સાબિત કરવું હોય અથવા મેળવવું હોય એમાંથી આપણને મળશે. અને પછી છેલ્લે તમારે એ મહત્તમ કે ન્યૂનતમ જે કીધું હોય બતાવવાનું. તો અહીંયા આપણને મહત્તમ કીધું હતું તો મહત્તમ બતાવી દીધું છે મિત્રો. તો
તમે આની કઈ રીતે આગળ વધવાનું છે એ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર સમજવાનો છે મિત્રો. જો એ એક વખત તમારા મગજમાં બેસી જશે કઈ રીતના આગળ વધવાનું હોય છે, પહેલાં આકૃતિ, પછી જે કાંઈ પણ ત્રિજ્યાનું ઊંચાઈ લંબાઈ પહોળાઈની વાત આવતી હોય એની ધારણા કરવાની. એ ધારણા થઈ જાય એના પછી જે કાંઈ પણ નિયત, અચળ કે નિશ્ચિત આપવામાં આવ્યું હોય એની મદદથી આપણે બે ચલમાંથી એક ચલમાં ફેરવવામાં એનો ઉપયોગ કરવાનો. પછી જે મહત્તમ ન્યૂનતમ શબ્દ સંકળાયેલો હોય એ પદ લઈ અને એમાંથી આપણું વિધેય બનાવવાનું. ઓલા પરિણામ એકની કિંમત એમાં મૂકી એક ચલમાં ફેરવી અને વિધેય બનાવવાનું. પછી એફ ડેશ કરવાનું પ્રથમ વિકલન, એના બરાબર 0 લઈ જે મેળવવાનું એ મળી જાય. પછી એફ ડબલ ડેશ કરી અને મહત્તમ ન્યૂનતમ જે કરવાનું કીધું હોય બતાવવાનું એ આપણે બતાવી દેવાનું. તો આ રીતે આગળ વધવાનું છે મિત્રો. ક્લિયર કટ મગજમાં બેસી જવું જોઈએ. પ્રેક્ટિસ કરજો એટલે દાખલાઓ એકદમ સહેલા છે. તો નોટ ડાઉન કરી લ્યો. ચાલો વન્સ અગેન મિત્રો, ફરી પાછા નળાકારનો જ દાખલો છે. ઓકે, બીતા નહીં, તમને નહીં આપું. ઓકે, કરશું આપણે. આપેલ તમામ બંધ લંબવૃત્તિ, લંબવૃત્તિ એટલે કે આમ ઊભો, લંબ ઊભો રહી શકે સપાટી સાથે, કોઈ પણ શંકુ હોય કે નળાકાર હોય. લંબવૃત્તિ મતલબ કે સરફેસ સાથે ઊભો રહી શકે એવો. ઓકે, તો લંબવૃત્તિ નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ક્યુબ હોય તો તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ મેળવવાના છે. તો પરિમાણ એટલે તો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બે વસ્તુ હોય એટલે r અને h એના પરિમાણ થયા. તો અહીંયા આપણે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h ધારી લેશું. હવે અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? આગળનો દાખલો હતો એના કરતાં ટોટલ ઊંધી પ્રક્રિયા આની અંદર થઈ ગઈ છે. ત્યાં તમને પૃષ્ઠફળ અચળ આપવામાં આવ્યું હતું અને ઘનફળ મહત્તમની વાત થતી હતી. અહીંયા છે એ કદ, કદ એટલે કે ઘનફળ, ઘનફળ તમને 100 સેમી ક્યુબ આપી દેવામાં આવ્યું છે. એમાંથી તમારે બે ચલમાંથી એક ચલમાં ફેરવા માટે ઉપયોગ કરવાનો અને પૃષ્ઠફળ સાથે ન્યૂનતમ શબ્દ સંકળાયેલો છે, કેનનું પૃષ્ઠફળ. અહીંયા કેનનું કદ આપી દેવામાં આવ્યું છે તમને. ઓકે, અને મેળવવાના છે તમારે પરિમાણ. ઓકે, r અને h મેળવવાના છે. તો કરીએ શરૂઆત. પહેલા r અને h ધારી લઈ. ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. આ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ આપણે ધારી લીધા છે. હવે આ કદ આપણને જે આપી દીધું છે એ લઈ, તથા કેનનું કદ v બરાબર 100 સેમી ક્યુબ આપણને આપ્યું છે. તો નળાકાર નું કદનું સૂત્ર શું થાય? તો કે v ની જગ્યાએ πr² h મૂકી દઈ બરાબર 100 આપણને આપી દીધા છે. હવે આમાંથી કરતા કોને બનાવી દેશું? તો કે કરતા આમાંથી આપણે પૃષ્ઠફળનું સૂત્ર 2πrh × πr² એટલે h ને જ બનાવીએ તો h બરાબર 100/πr². હવે જો આમ જોઈ લેવાનું, તમારે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર s બરાબર શું થાય? તો કે 2πrh વત્તા 2πr² થશે. તો એક r અહીંયા આવશે ને એક r અહીંયા, બે જગ્યાએ કિંમત મૂકવા કરતા એક જ h ની જગ્યાએ, એટલે આમાંથી h ને કરતા બનાવ્યો છે. ઓલું જે સૂત્ર હોય તમારે જોઈ લેવાનું, એના ઉપરથી ખબર પડી જશે કે કરતા કોને બનાવવાનો, સરળતાથી કેમાં કિંમત મૂકી શકાય એને. બાકી ગમે એને બનાવો કાંઈ ફેર નથી પડતો, પણ ગણતરી અઘરી થઈ જાય અને છેલ્લે સુધી પછી પહોંચી ન શકાય અથવા તો વચ્ચે ક્યાંક ગાડી અટવાઈ જાય, એના કરતાં બેટર રહીએ કે આવું આપણે જોતું જવું જોઈએ કે જેથી કરીને આપણને ગણતરીઓમાં સરળતા રહીએ. એટલે અહીંયા એક જ h આવે છે, r તો બે જગ્યાએ છે અને એમાંય પાછો વર્ગ છે, તો એના કરતાં બેટર રસ્તો આપણને h ની જગ્યાએ કિંમત મૂકવાનો રહેશે. એટલે આપણે અહીંયા h ને કરતા બનાવી દીધું છે. આને નંબર 1 આપી દઈ. હવે નળાકાર કેનનું પૃષ્ઠફળ લઈ. હવે નળાકારનું પૃષ્ઠફળ, નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર s બરાબર 2πrh વત્તા બે વર્તુળ ઉપર અને નીચેનું. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની જે સરફેસ એરિયા હોય એ સરફેસ એરિયાનું એની ગોળાઈ જે છે એનું ક્ષેત્રફળ અને 2πr² એટલે કે ઉપરનું એક ઢાંકણું ને એક નીચેનું ઢાંકણું, એટલે વર્તુળ થયા. બે વર્તુળના ક્ષેત્રફળ, એક વર્તુળનું ક્ષેત્રફળ πr² એટલે ઉપર નીચેના બે વર્તુળ થાય એટલે 2πr². હવે એની અંદર h ની કિંમત ઉપરથી મૂકી દઈ તો s બરાબર 2πr × h ની જગ્યાએ 100/πr² વત્તા 2πr².
આ 1 પરથી આપણે કિંમત મૂકી છે, કેન્સલ થાય, કેન્સલ કરી નાખીએ, પાઈ કેન્સલ થઈ જશે, એક આર કેન્સલ થઈ જશે, બાકી બધું આરમાં કન્વર્ટ થઈ ગયું છે. અને આપણે એફ ઓફ આર કહી દઈએ. એફ ઓફ આર બરાબર 100 ગુણ્યા 2 એટલે 200 ના છેદમાં એક આર વધ્યા છે વત્તા 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો આ વિધેય આપણું તૈયાર થઈ ગયું છે. હવે આનું આપણે વિકલન કરી દઈએ તો એફ ડેશ ઓફ આર બરાબર આ 200 એટલે 1/200 એમ રહેશે. 1/r નું વિકલન થશે -1/r સ્ક્વેર એટલે -200 ના છેદમાં આર સ્ક્વેર વત્તા અહીંયા આર નું થશે 2r એટલે 4 પાઈ આર. હવે આના બરાબર 0 લઈ લઈ. હવે એફ ડેશ ઓફ આર બરાબર 0 લેતા તો -200 ના છેદમાં આર સ્ક્વેર વત્તા 4 પાઈ આર બરાબર 0. તો આ 4 પાઈ આર બરાબર માઇનસ સામે જવા દઈએ તો પ્લસ થશે એટલે 200 ના છેદમાં આર સ્ક્વેર. તો 50 ચોકું 200 થશે. આ આર અહીંયા આવશે એટલે આર નો ઘન થશે, ત્યાં 50 ને આ પાઈ છેદમાં જવા દઈએ એટલે 50 ના છેદમાં પાઈ. તો હવે અહીંયા આપણે આરનું ઘનફળ કાઢી નાખીએ તો 50 ના છેદમાં પાઈ અને અહીંયા ઘન છે તો અહીંયા ઘનમૂળ. ઓકે, ઘનમૂળ, ઘનફળ નહીં. ઓકે, તો આ આપણને ત્રિજ્યા મળી ગઈ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણને આ ત્રિજ્યા મળી ગઈ છે. હવે આપણે એની ઊંચાઈ મેળવવાની છે. ઊંચાઈ મેળવવા માટે આમાં મૂકવા જોશે પરિણામ 1 માં. પરિણામ 1 માં આર ની કિંમત લેતા તો h બરાબર 100 ના છેદમાં પાઈ ઇન્ટુ 50 ના છેદમાં પાઈ અને એની 1/3 અને એનો વર્ગ છે એટલે આનો વર્ગ કરશું તો આ 2/3 થશે. 2/3. ઓકે, એટલે 100 ભાગ્યા પાઈ ઇન્ટુ 50 ના છેદમાં પાઈ એની 2/3 ઘાત. હવે આને આપણે આમ ફેરવી નાખીએ. આ 50 આ 100 છે એમાંથી 2 કાઢી લો એટલે 50 ના છેદમાં પાઈ એની 1 ઘાત આને ઉપર લઈ જાય છે એટલે 50 ના છેદમાં પાઈ એની -2/3 ઘાત એટલે 2 ગુણ્યા. હવે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે. અહીંયા 1 -2/3 એટલે 1/3 એટલે 50 ના છેદમાં પાઈ અને એની 1/3 ઘાત. આ આપણને ઊંચાઈ મળી ગઈ છે એટલે વ્યાસ જેટલી મળી આપણને આ ઊંચાઈ મળી ગઈ છે. રેડી? તો આપણે જેના પરિમાણ ત્રિજ્યા અને ઊંચાઈ મેળવવાના હતા એ બે મેળવી દીધા છે. હવે આપણે પૃષ્ઠફળ છે એ ન્યૂનતમ બતાવવાનું છે એટલે વળી કરીને સળી કરી દઈએ. એફ ડબલ ડેશ ઓફ આર બરાબર હવે એફ ડેશ ઓફ આર આપણું અહીંયા છે -200 એમનમ ઇન્ટુ હવે 1/r સ્ક્વેર નું વિકલન 1/x ની n ઘાત પ્રમાણે -n/x⁻n+1 પ્રમાણે -2/x ક્યુબ થશે. 1/r સ્ક્વેર નું -2/x ક્યુબ વત્તા 4 પાઈ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 400 ના છેદમાં r ક્યુબ વત્તા 4 પાઈ. તો આ બધે ધન જ નિશાની છે, ક્યાંય ઋણ નથી એટલે આ ગ્રેટર ધેન 0. તેથી નળાકારનું પૃષ્ઠફળ ન્યૂનતમ છે. તો આ આપણે નળાકારનું પૃષ્ઠફળ ન્યૂનતમ છે એમ બતાવી દીધું છે. તો આઈ હોપ બધાને મેથડ જેમ દાખલા જોતા જશો એમ તમને મેથડ મગજમાં બેસતી જશે અને જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારી આવડત અને તમારી માસ્ટરીમાં આવતી જશે. તો નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછી 22મા દાખલાની અંદર આપણે વાત કરવાની છે. તો 22મા દાખલાની અંદર રકમ થોડી મોટી છે એટલે બોર્ડ ઉપર નથી લખતો. હું ટેક્સ્ટબુકમાંથી વાંચી સંભળાવું છું તમને અને તમે પણ સામે હંમેશા પીરિયડ ભરતા હોય ત્યારે ટેક્સ્ટબુક બાજુમાં બધું બાજુમાં રાખીને જ બેસવાનું. બને ત્યાં સુધી હંમેશા છે એ જેમ સમજતા જાઓ એમ જ નોંધતું જવાનું એટલે તમે ક્લાસમાં બેઠા હોય એવું જ તમને પરફોર્મન્સ દેખાય તમારા મગજની અંદર. ઓકે, એટલે ખાસ છે એ જોતું જવાનું, લખતું જવાનું, સમજતું જવાનું. આ કામ એકસાથે બધું બાજુમાં લઈને બેવાનું. ખાલી વિડીયો જોઈને હુતા જોઈને પછી મૂકી દઈએ એવું કામ નહીં કરવાનું મિત્રો. ઓકે, ચાલો
તો 22માં દાખલાની રકમ હું વાંચું છું કે 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. એક 28 મીટર લાંબો વાયર છે, એના 2 ટુકડા, આપણે ગમે એ 2 ટુકડા બનાવી નાખવાના. ઓકે, તો તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ. 2 ટુકડા કાપે છે, એમાંથી એકને વાળી અને ચોરસ બનાવવાનું, એકમાંથી આપણે વર્તુળ બનાવવાનું છે. તેમાંથી એવી રચના બને છે કે જ્યારે બંનેનું ક્ષેત્રફળ, એટલે કે જે ચોરસ અને વર્તુળ બનાવ્યા છે એ બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ કેટલી હશે એ આપણે મેળવવાની છે મિત્રો. તો અહીંયા એક 28 મીટરનો એક ટુકડો લઈએ આપણે. આ એક ટુકડો છે જેની લંબાઈ 28 મીટર છે. આ વાયરનો ટુકડો છે. હવે વાયરના ટુકડાના 2 આપણે કટકા કરી નાખીએ. એક અહીંથી આપણે ભાગ કરીએ તો એક ભાગ અહીંથી કરી નાખીએ, એટલે આ 2 કટકા થઈ ગયા. હવે આ કટકો છે એની લંબાઈ આપણે x ધારી લઈએ. એક કટકાની લંબાઈ x, તો બીજાની લંબાઈ 28 - x જેટલી થશે. આ થશે 28 - x. હવે આમાંથી આપણે ચોરસ બનાવવાનો છે જેની લંબાઈ આપણે l ધારી લઈ, અને આમાંથી આપણે એક વર્તુળ બનાવશું કે જે વર્તુળની ત્રિજ્યા r હોય. r ત્રિજ્યાવાળું વર્તુળ અને l લંબાઈનો ચોરસ બનાવીએ છીએ આપણે. હવે આ જે અહીં કર્યું છે એને આપણે લખી દઈએ. ધારો કે 28 મીટર લાંબા તારના ટુકડા, તારના એક ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર, x મીટર અને બીજા ટુકડાની લંબાઈ 28 - x મીટર છે, તથા તેના x લંબાઈ x મીટર લંબાઈના ટુકડામાંથી l લંબાઈનો ચોરસ અને 28 - x મીટર લંબાઈના બીજા ટુકડામાંથી r ત્રિજ્યાવાળું વર્તુળ બનાવ્યું છે. ઓકે, તેથી ચોરસની પરિમિતિ આ ટુકડામાંથી જ આપણે ચોરસ આખો બનાવ્યો છે, આને વાળીને ચોરસ બનાવ્યો છે, એટલે આની પરિમિતિ ઈ જ x જેટલી થાય. એટલે પરિમિતિ બરાબર 4l, ચારેય બાજુનો સરવાળો એટલે 4l ઈ x જેટલી થાય. તો l ને કરતા બનાવું તો x/4 થશે. આને 1 નંબર આપી દઉં. તથા વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr, અને બીજા ટુકડાની લંબાઈ છે એમાંથી વર્તુળ બનાવ્યો એટલે એની લંબાઈ, પરિઘની લંબાઈ કોના જેટલી થાય તો કે 28 - x જેટલી થાય. હવે આમાંથી r ને કરતા બનાવું તો r બરાબર 28 - x ના છેદમાં 2π. આને નંબર 2 આપી દે. અહીંયા આપણે બેયને l અને r આખું પદ x માં લઈ જવું છે, એક જ ચલમાં, એટલે આપણે l અને r ને કરતા બનાવી દીધા છે. આની પરિમિતિ ચોરસની અને વર્તુળના પરિઘમાંથી l અને r ને કરતા બનાવ્યા છે. હવે આગળ આપણે વધીએ તો હવે વિધેય બનાવવાનું છે. તો બંનેના ક્ષેત્રફળનો સરવાળો આપણને શું કીધો છે? બંને ટુકડાનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. એટલે લઈએ આપણે. હવે બંને ટુકડાનું કુલ ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. એક ચોરસ છે અને એક વર્તુળ છે, એટલે ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ બરાબર. તો એ બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ l² અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr².
તો એ બરાબર એલ છે આપણી પાસે x/4 એનો વર્ગ કરશું એટલે x² વત્તા પાઈ ઇન્ટુ આર છે એનો વર્ગ કરશું એટલે 28 માઇનસ x નો વર્ગ છેદમાં 4π². અહીંયા આપણે 1 અને 2 પરથી કિંમત મૂકી છે તો અહીંયા 1 પાઈ કેન્સલ કરી શકીએ આપણે. તો આ આખું એક્સમાં કન્વર્ટ થઈ ગયું છે એટલે f(x) બરાબર x² વત્તા 28 માઇનસ x² છેદમાં 4π. હવે આ વિધેય આપણી સામે તૈયાર થઈ ગયું છે. હવે આનું વિકલન કરીએ તો f(x) બરાબર x² નું 2x ના છેદમાં 16 વત્તા આની ઘાત આગળ આવશે એટલે 2 × 28 માઇનસ x અને 28 માઇનસ x નું -1. આ ન ભૂલાઈ જાય, ઉતાવળમાં ધ્યાન રાખવાનું. ઓકે, છેદમાં 4π. ઓકે, છેદ ઉડતા ઉડાડી નાખીએ. અહીંયા 8 અને અહીંયા 2 દુ 4 એટલે f(x) શું મળ્યું તો કે x/8 માઇનસ 28 માઇનસ x ના છેદમાં 2π. હવે f(x) બરાબર 0 લઈએ. f(x) બરાબર 0 લેશું એટલે x/8 માઇનસ 28 માઇનસ x ના છેદમાં 2π બરાબર 0. તો x/8 બરાબર 28 માઇનસ x ના છેદમાં 2π. અહીંયા એક છેદ ઉડાડી નાખશું એટલે 4. હવે પાઈ છે અહીંયા ગુણી દી, ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે πx બરાબર 4 સામે 8 ચોક 32 ને 4 દુ 8 ને 3 11 112 માઇનસ 4x. હવે x વાળા બે પદ છે એને આ બાજુ લઈ લ્યો તો πx વત્તા 4x બરાબર 112. x કોમન કાઢો એટલે પાઈ વત્તા 4 બરાબર 112. તો x બરાબર 112 ના છેદમાં પાઈ વત્તા 4 મીટર. આ આપણને એક ટુકડાની લંબાઈ મળી ગઈ છે મિત્રો. એક ટુકડાની લંબાઈ. હવે એ જ રીતે અહીં થોડું બાજુમાં લખવું પડશે આપણે. તથા બીજા ટુકડાની લંબાઈ, બીજો ટુકડો છે 28 માઇનસ એક્સ બરાબર 28 માઇનસ એક્સ. તો 28 માઇનસ એક્સની વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે એટલે 112 ના છેદમાં પાઈ વત્તા 4. તો અહીં ગુણાકાર કરશું એટલે 28 પાઈ વત્તા 112 માઇનસ 112 ના છેદમાં પાઈ વત્તા 4. તો 112 કેન્સલ એટલે 28 પાઈના છેદમાં પાઈ વત્તા 4 મીટર. આ બીજા ટુકડાની લંબાઈ આપણને મળી ગઈ. બે ટુકડાની લંબાઈ મળી ગઈ છે. આપણે બતાવવાનું છે કે બંને ટુકડાનું કુલ ક્ષેત્રફળ છે એ મહત્તમ ન્યૂનતમ છે. ઓકે, ન્યૂનતમ. તો વળી f'(x) બરાબર દ્વિતીય વિકલન આપણે આનું કરશું f(x) આનું. તો આ x નું 1 એટલે 1/8 માઇનસ આનું વિકલન થશે 28 નું 0 માઇનસ x નું -1 એટલે -1 ના છેદમાં 2π. તો f'(x) બરાબર 1/8 માઇનસ માઇનસ પ્લસ 1/2π. તો બે પદ ધન છે એટલે ગ્રેટર દેન 0. તેથી બંને નું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે અને બંને ટુકડાની લંબાઈ આજે આપણે એક અહીંયા મેળવી છે અને બીજી અહીંયા મેળવી છે. આ બે ટુકડાની લંબાઈ થઈ અને બંનેનું કુલ ક્ષેત્રફળ છે એ ન્યૂનતમ છે એમ બતાવી દીધું છે. તો મિત્રો નોંધી લ્યો. ચાલો મિત્રો 23મા દાખલાની અંદર r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ. એક ગોલક છે એની અંદર શંકુ ફિક્સ કરેલો છે. ગોલકની અંદરની બાજુએ શંકુ છે અને ગોલકની ત્રિજ્યા કેપિટલ R એ અચળ છે. ઓકે, ઉપરનો ગોળો ફિક્સ છે, અંદર શંકુ છે એ ચલિત શંકુ છે. ઓકે, તો અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ એટલે કે શંકુ છે એનું ઘનફળ મહત્તમ, એમાંથી તમારું વિધેય બનાવવાનું થશે.
ઈ શંકુનું સાબિત શું કરવાનું છે તો કે શંકુનું ઘનફળ ગોળકના ઘનફળ કરતા 8/27 ગણું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો કરીએ. એટલે એક ગોળક દોરી અને એની અંદર શંકુ બનાવીએ આપણે. એક ગોળક છે એની અંદર શંકુ બનાવીએ આપણે. આ શંકુ છે. ગોળકની અંદર જે શંકુ છે એની ત્રિજ્યા r અને ઊંચાઈ આપણે h દેશું. આ ઊંચાઈ h. હવે આ જે ગોળક આપ્યો છે એની ત્રિજ્યા છે ઈ r છે. એટલે આ ગોળકનું કેન્દ્ર O લઈ લઉં છું. O થી આને જોડી દઉં. ગોળકના કેન્દ્રથી ગોળક સુધીનું અંતર એ ગોળકની ત્રિજ્યા કહેવાય. એટલે આ એ ગોળકની ત્રિજ્યા અને આ એ ગોળકના કેન્દ્રથી આને આપણે A B C નામ આપી દઈએ. તો આ O થી A ઈ પણ ગોળકની ત્રિજ્યા થશે. એટલે આ પણ r થયું. તો શંકુની ઊંચાઈ h છે. તો આ OB માં કેટલું થાય તો કે આખું h અને આ r છે. તો આ છે ઈ h r જેટલું થાય. તો હવે અમે તમને આવું ગોળકની અંતર્ગત વાળા પ્રશ્ન હોય એમાં કાટકોણ ત્રિકોણ દેખાય તો એનો ઉપયોગ છે આપણે બે ચલમાંથી એક ચલમાં ફેરવવા માટેનો ઉપયોગ કરવો પડે મિત્રો. તો વ્યવસ્થિત સમજાઈ ગયો છે. અહીંયા O થી ગોળક એક બનાવી દઈએ આપણે. ઓકે 3 ડાયમેન્શનલ ફિગર જેવું થઈ ગયું છે. ઓકે તો આ ગોળકની અંદર આપણે ધારી લઈએ પહેલા. ધારો કે કેપિટલ R ત્રિજ્યા વાળા ગોળકમાં અંતર્ગત શંકુની ત્રિજ્યા સ્મોલ r અને ઊંચાઈ h છે. ઓકે શંકુ કેપિટલ R ત્રિજ્યા વાળો જે ગોળક છે એની અંદર શંકુ જે દોર્યો છે એની ત્રિજ્યા r અને એની ઊંચાઈ h છે. આ પણ ગોળકની ત્રિજ્યા OC અને OA ઊંચાઈ h હતી. એના ઉપરથી આપણે આ OB ની જરૂર પડશે કારણ કે આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો ઉપયોગ એના ઉપર આપણે કરવાનો છે. ઓકે ચાલો આકૃતિ પરથી ત્રિકોણ OBC માટે h r નો સ્ક્વેર વત્તા આ બે બાજુના વર્ગોનો સરવાળો r સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ એટલે કેપિટલ R સ્ક્વેર. ઓકે ત્યાં આપણે પાયથાગોરસનો જ ઉપયોગ કર્યો છે. બીજું કાંઈ નથી કર્યો. કાટખૂણો બનાવતી બે h r નો હોલ સ્ક્વેર વત્તા r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર. હવે અહીંયા r સ્ક્વેર ઉડી જાય છે તો આનું વિસ્તરણ કરી નાખીએ એટલે h સ્ક્વેર -2hr વત્તા કેપિટલ R સ્ક્વેર વત્તા સ્મોલ r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર. આ r સ્ક્વેર કેન્સલ. આ સ્મોલ r સ્ક્વેર ને કરતા બનાવી દો. આ બે પદ ઓલી બાજુ એટલે 2hr માઈનસ છે એટલે ઈ 2hr પ્લસ થશે અને h સ્ક્વેર પ્લસ છે ઈ માઈનસ. આને નંબર 1 આપી દઈએ. હવે કોનું ઘનફળ મહત્તમ છે તો કે શંકુનું મહત્તમ ઘનફળ વાળો શંકુ એટલે શંકુનું ઘનફળ મહત્તમ શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. તો આમાં v બરાબર π/3 r સ્ક્વેર ની જગ્યાએ 1 ઉપરથી 2hr h સ્ક્વેર h 1 પરથી. તો આ કેપિટલ R છે ઈ ગોળકની ત્રિજ્યા છે ઈ તો અચળ જ છે. બાકી આખો આમાં ચલ કોણ દેખાય છે તો કે h દેખાય છે. એટલે આખું વિધેય h માં કન્વર્ટ થઈ ગયું છે. તો આપણે આને f of h થી વિધેય દર્શાવશું. તેથી f of h બરાબર આ h અંદર ગુણી દઈએ આપણે એટલે π/3 * 2
2r * h² - h³ હવે આપણું વિધેય તૈયાર થઈ ગયું છે. હવે આનું વિકલન કરીએ f' of h. તેથી f' of h બરાબર π/3 એમ ઇન્ટુ 2r ઇન્ટુ h² છે તો h² નું વિકલન 2h થશે એટલે 4rh માઈનસ 3h² આ એનું વિકલન થયું. હવે f' બરાબર 0 લેવાનું. મેથડ જો બધાય દાખલાઓની અંદર એક સરખી મેથડ થી આગળ વધવાનું છે, પણ રકમ સંખ્યા પછી આકૃતિ દોરવી, આકૃતિ દોરી અને જે કંઈ પણ આપણે ધારવું પડે ત્રિજ્યા, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ ધારવાનું. ધાર્યા પછી જે વસ્તુ અચળ આપવામાં આવી છે એનો ઉપયોગ આપણે બે ચલમાંથી એક ચલમાં ફેરવાય, પરિણામ એક નું કામ પહેલા કરવાનું અને પછી જેની સાથે મહત્તમ ન્યૂનતમ શબ્દ સંકળાયેલો છે એ વિધેય ઘનફળ કે ક્ષેત્રફળ જે કંઈ હોય એનો ઉપયોગ કરી અને આ પરિણામ એક ની કિંમત એમાં મૂકી આખું વિધેય એક ચલમાં ફેરવો. પછી તમારું વિધેય f of જે કંઈ પણ h હોય r હોય જે વિધેય થાય એ વિધેય બને. વિધેય બને પછીની મેથડ બધામાં સેમ રહેશે. હવે f' of h બરાબર 0 લેતા f' of h બરાબર 0 લેશું એટલે π/3 * 4rh માઈનસ 3h² બરાબર 0. π/3 છે એ 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જશે એટલે 4rh માઈનસ 3h² બરાબર 0. તો 4rh બરાબર 3h². તો બે બાજુથી એક h કેન્સલ થઈ જશે. h ને કરતા બનાવો તો h બરાબર 4/3 r. આને હું 2 આપી દઉં છું. ઓકે. તો હવે આપણે આપણા h અને r વચ્ચેનો સંબંધ આપણે અહીંથી મેળવ્યો છે. હવે આપણે બતાવવું છે શું તો કે શંકુનું ઘનફળ છે એ ગોલકના ઘનફળ. ગોલકનું ઘનફળનું સૂત્ર શું થાય તો કે ગોલકનું ઘનફળ છે એનું સૂત્ર થશે 4/3 પાઈ કેપિટલ R ઘન થશે. તો 4/3 પાઈ R ઘન એને ગુણ્યા 8/27 ના સ્વરૂપમાં આવવું જોઈએ મિત્રો. તો બતાવીએ આપણે. હવે પહેલા શંકુનું ઘનફળ લઈ. શંકુનું ઘનફળ બરાબર શંકુના ઘનફળનું સૂત્ર અહીંયા જે આપણે લીધું છે આ લઈ લેશું. ઓકે. આ r² ની કિંમત મૂકી છે એ જ પદ લઈ લેવાનું કારણ કે આપણે h ની જગ્યાએ પાછું 4/3 કેપિટલ R મૂકવાનું છે એટલે આ બીજું પદ છે એ જ લઈ લઉં છું. ઘનફળ v બરાબર π/3 ઇન્ટુ 2hr માઈનસ h² ઇન્ટુ h. હવે આમાં આપણે પરિણામ 2 ઉપરથી કિંમત આની અંદર મૂકી દઈએ. h જ્યાં આવે છે ત્યાં 4/3 r 2r એમ નો આ 2r h ની જગ્યાએ પાછું 4/3 કેપિટલ R માઈનસ h નો સ્ક્વેર છે તો h² ની જગ્યાએ પાછું 16/9 r² ઇન્ટુ અહીંયા પાછું 4/3 r. આ 2 ઉપરથી આપણે કિંમતો મૂકી છે. તો હવે આમાં આપણે લસા લઈ લઈએ તો π/3 ઇન્ટુ 4 * 8 r² છેદમાં 3 માઈનસ 16r² છેદમાં 9 ઇન્ટુ 4/3 r બરાબર π/3. હવે અહીંયા 9 લસા થશે એટલે 3 વડે ગુણવા પડશે. 3 વડે ગુણશો એટલે 8 * 3 = 24r² માઈનસ 16r² ના છેદમાં 9 ઇન્ટુ 4/3 r. તો આ π/3 ઇન્ટુ 24 માંથી 16 જશે એટલે 8r²/9 ઇન્ટુ 4/3 r. હવે આપણે 8/27 ગણું છે એટલે આમાંથી 8 ને 27 બહાર કાઢી લો. આ 8 અને આ 9 * 3 = 27 એટલે 8 ના છેદમાં 27 એને ગુણ્યા બાકી હજી અહીંયા 8 લઈ લીધા એટલે 4 પાઈ r² * r એટલે 4 અને આ છેદના 3 એટલે 4/3 પાઈ r ઘન. ઓકે. તો 4/3 પાઈ r ઘન ઈ કોનું છે તો ઘનફળ થઈ ગયું તો કે ગોલકનું ઘનફળ થઈ ગયું એટલે આપણે અહીંયા લખી શકશું = 8/27 ગુણ્યા ગોલકનું ઘનફળ. ઓકે. એટલે આ બાજુ
શંકુનું ઘનફળ v બરાબર 8 તૃતીયાંશ ગુણ્યા ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળ કરતા શંકુનું ઘનફળ 8/27 ગણું છે એવું આપણે બતાવી દીધું છે. પછી આપણે વળી કરી અને આ મહત્તમ બતાવવું પડશે. ઉપર બતાવી દઈએ વળી f ડબલ ડેશ ઓફ h f ડેશ h છે અને દ્વિતીય વિકલન કરશું એટલે pi/3 into 4r minus 6h. હવે આમાં પણ બાદબાકી છે તો h ની કિંમત મૂકવી પડશે. તો માં h બરાબર 4 તૃતીયાંશ r લેતા f ડબલ ડેશ ઓફ h બરાબર pi/3 into 4r minus 6 into 4 તૃતીયાંશ r. આ 3 દુ 6 તો આ pi/3 into આ 3 દુ 6 થયા છે. તો આ 4r minus 4 દુ 8r 8 4r minus 8r એટલે minus 4r which is less than 0 ઋણ આવ્યા છે. તો આપણે કહી શકીએ કે તેથી શંકુનું ઘનફળ મહત્તમ છે. એટલે આ આખું લખાઈ જાય પછી આ પાછું મહત્તમ બતાવ્યું છે એ લખવાનું છે મિત્રો. તો આ પણ દાખલો એકદમ સહેલો છે. પહેલા ત્રિજ્યા ઊંચાઈ પછી આ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસમાંથી સ્મોલ r સ્ક્વેર ને કરતા બનાવ્યા. પછી શંકુના ઘનફળનું સૂત્ર લીધું, એમાં પરિણામ 1 ની કિંમત મૂકી, વિધેય બનાવ્યું, એનો વિકલિત મેળવો, વિકલિત બરાબર 0 લઈ અને h અને r વચ્ચેનો સંબંધ મેળવવો છે. પછી આપણે જે સાબિત કરવું હતું શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તો તેના શંકુના ઘનફળનું સૂત્ર લીધું. ઈ ક્યુ લીધું છે આ ઉપરવાળું નહીં, આ h ની કિંમત પરિણામ 1 માં મૂકી દીધી છે. એ જ પદ લેવાનું કારણ કે h બરાબર આપણે 4/3r તો પાછું મૂકવાનું જ છે. ઓકે, એની અંદર આપણે કિંમત મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને 8/27 ગણું મળી ગયું છે. શંકુનું ઘનફળ છે એ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. અને પછી f ડબલ ડેશ છે લેસ ધેન 0 બતાવ્યા અને એના પરથી મહત્તમ છે બતાવ્યું. કરી લો નોટ ડાઉન મિત્રો. ચાલો પછીનો 24મો છે લંબવૃત્તિ શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય. શંકુની વક્ર સપાટી. જો મિત્રો વક્ર સપાટીનું સૂત્ર શું છે તો કે πr/l. વક્ર સપાટીની વાત આવે શંકુની એટલે πr/l. l એટલે કે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈનો જિક્ર ત્યારે કરવાનો છે આપણે. ઓકે, મતલબ ત્યારે એને વક્ર સપાટી l ને યાદ કરવી પડશે મિત્રો આપણે. તો આ વક્ર સપાટી ન્યૂનતમ હોય અને આપેલ ઘનફળ મતલબ ઘનફળ આપેલું છે, ઘનફળ છે એ અચળ છે. ઘનફળ આપેલું હોય ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. એટલે h બરાબર √2r સાબિત કરવાનું છે મિત્રો આપણે. ઓકે, તો એક શંકુ દોરી દઈએ આપણે અહીંયા. આ શંકુ પાયાની ત્રિજ્યા r, લંબ ઊંચાઈ h અને ત્રાસી ઊંચાઈ l લીધી છે આપણે. તો ધારી લઈએ આપણે, ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h અને તેની ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ l છે. હવે અહીંયા આપણને ઘનફળ આપેલું છે. ઓકે, શંકુનું ઘનફળ આપેલું છે. આપેલું એટલે કે અચળ છે શંકુનું ઘનફળ, તો એ આપણે લેવાનું. તથા શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. એમાંથી r સ્ક્વેર અથવા h કોઈ પણ એકને કરતા બનાવી દો. h ને બનાવું છું તો h બરાબર 3v ના છેદમાં પાઈ r સ્ક્વેર. આને નંબર 1 આપી દઉં છું. હવે મહત્તમ ન્યૂનતમ કોની સાથે છે તો કે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ છે એટલે લઈએ આપણે. હવે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ s બરાબર પાઈ r l. હવે l તો આપણે આમાંથી કાઢવો પડશે કારણ કે સંબંધ જોઈએ છે h અને r વચ્ચે જોઈએ છે. l તો કઈ કામમાં આવશે નહીં એટલે l ની જગ્યાએ આપણે દાખલ કરાવવું પડશે. પહેલાનો વર્ગ કરી નાખું છું. s સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર r સ્ક્વેર l સ્ક્વેર
વર્ગ લેતા, નહીં તો l ની જગ્યાએ કિંમત મૂકીએ તો l બરાબર √h² + r² આવે. વર્ગમૂળ નથી લેવો એટલે વર્ગ કરી નાખ્યું છે. હવે આ π² r² એમનો અને l² ની જગ્યાએ h² + r², કારણ કે l² બરાબર h² + r² થાય આકૃતિ ઉપરથી પાયથાગોરસ ઉપરથી. હવે આમાં π² r² ઇન્ટુ આ h છે એની કિંમત અહીંથી મૂકશું, h નો વર્ગ છે એટલે 9v² ના છેદમાં π² r⁴ વત્તા r², એક ઉપરથી. હવે π² r² છે એને અંદર ગુણી દો અને વિધેય આખું v છે એ તો અચળ છે. ઓકે, ઘનફળ એનું અચળ હતું એટલે v અચળ છે એટલે બાકી વધ્યો r, તો આ થઈ ગયું આપણું વિધેય f ઓફ r કહી દઈશું. આ a² ના આપણે f ઓફ r કીધું છે, આ અંદર પૂરશું એટલે આ બે ઉડી જશે એટલે 9v² ના છેદમાં 1r² વધશે અને વત્તા આ અહીંયા ગુણશું એટલે π² r⁴ થશે. ઓકે મિત્રો, સમજાઈ ગયું છે. હવે આપણે એનું વિકલન કરશું તો f' ઓફ r બરાબર હવે 1/r² નું વિકલન થશે -2/r³ એટલે 9v² એમનો 9v² into -2/r³ વત્તા આ r⁴ નું વિકલન થશે એટલે 4π² r³. હવે f' ઓફ r બરાબર 0 લેતા તો આ -18v² r³ વત્તા 4π² into r² બરાબર 0. તો આ 4π² r³ આ માઈનસ ઓલી બાજુ લઈ જાય -18v² r³. હવે આપણે h અને r વચ્ચે સંબંધ જોઈએ છે તો આમાં h તો ક્યાંય દેખાતો નથી પણ v છે તો v ની જગ્યાએ આપણે મૂકી શકીએ. v જે આપ્યું છે v ની કિંમત છે nt ની આપણે, એટલે આ 4π² r³ બરાબર -18/r³. ચાલો 4π² r² બરાબર -18 ના છેદમાં r³ ઇન્ટુ v નો સ્ક્વેર, એટલે અહીંયા v છે એનો સ્ક્વેર કરશું એટલે π² બાય 3 નો વર્ગ 9 ઇન્ટુ r⁴ ઇન્ટુ h². ઓકે, એક ઉપરથી. ઓકે, આ એક ક્યુબ આ એક ક્યુબ એક જ કહેવાય. ઓકે, એટલે એક ઉપરથી મૂકી શકીએ. હવે કેન્સલ થાય ગયું, કેન્સલ કરી નાખીએ આપણે. આ r³ આની સાથે કેન્સલ થશે, π² કેન્સલ થશે, આ 9 * 18 થશે. આ એક r જે અહીંયા વધ્યો છે e એટલે આ લખું છું પહેલા. ચાલો 4r³ બરાબર -2rh². માઈનસ પ્લસ થઈ ગયા છે, ઓલી બાજુ ગયા પ્લસ થઈ ગયા છે. આ 2 આ 2 એટલે h² બરાબર 2r², તો h બરાબર √2r. આ આપણે સાબિત કરવાનું તો થઈ ગયું છે મિત્રો. હવે આપણે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ છે એમ બતાવવાનું છે. વળી f ડબલ ડેશ ઓફ h બરાબર f ડબલ ડેશ ઓફ r આ રીતે છે. ઓકે, આનું ફરી પાછું કરશું એટલે આ 9 * 18 એટલે -18v² એમનો 1/r³ નું થશે -3/r⁴. -3/r⁴ વત્તા 4 * 12π² r². તો f ડબલ ડેશ ઓફ r બરાબર માઈનસ માઈનસ પ્લસ 18 * 54v² ના છેદમાં r⁴ વત્તા બાય π² * π² * r². હવે આ બધા પદ ધન જ છે
ત્રિજ્યા ધન જ હોય, ઘનફળ ધન જ હોય એટલે આખું પદ ગ્રેટર ધેન 0. તેથી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે. તો આ આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે. મિત્રો આ પ્રમાણે આની પ્રેક્ટિસ કરવી તમારે પડે. મિત્રો આ બધા દાખલા છે થોડા પ્રેક્ટિસના છે, સમજી લીધા પછી પણ ક્યાંય ગાડી ન અટકે ક્યારે વર્ગ લેવાનો. જો આ કિંમત વર્ગમૂળ આવે આપણે ધ્યાનમાં હોવું જોઈએ કે આમાં તો વર્ગમૂળમાં કિંમત આવશે. વર્ગમૂળનું વિકલન જ્યારે કરવાનું આવે ત્યારે વર્ગ કરી દેવાનો હોય મિત્રો, બીજું કાંઈ ન હોય, એકદમ સરળ વસ્તુ છે. તો નોંધી લ્યો મિત્રો દાખલો. ચાલો મિત્રો એના પછીનો 25મો દાખલો છે. તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે, મતલબ તિર્યક ઊંચાઈ L છે એ અચળ આપવામાં આવી છે આપણે, ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શિરમ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. ઓકે, અર્ધ શિરમ કોણ આપણી સામે પહેલી જ વખત આવ્યું છે. આકૃતિ દોરી એટલે તમને સમજાય. આ આપણો શંકુ છે. શંકુમાં પાયાની ત્રિજ્યા r, લંબ ઊંચાઈ h અને તિર્યક ઊંચાઈ l. હવે શંકુની ટોચ આગળ ઉપરની બાજુએ જે ખૂણો બને છે એને શિરોકોણ કહેવાય, અને શીર્ષાગ્ર બનતો ખૂણો. એની ટોચ આગળ જે બનતો ખૂણો છે, અહીંયા જ ખૂણો બને છે, આ ખૂણો જે બને છે એને આખો ખૂણો એને શિરોકોણ કહેવાય. અર્ધ શિરોકોણ એટલે એનો અડધો ખૂણો, એટલે આ કાટકોણની અંદરનો ખૂણો, આને આપણે થીટા કહેવાનો છે. ઓકે, એ થીટા છે એ tan ઇન્વર્સ √2 છે એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો. તો કરીએ, એકદમ સહેલું છે. ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h અને ત્રાસી ઊંચાઈ l છે, તથા તેના અર્ધ શિરોકોણ નું માપ થીટા છે. અર્ધ શિરોકોણ કયો કે અર્ધ શીર્ષ કોણ કયો, આ બધું એક જ. અડધો કોણ મતલબ એના શીર્ષ આગળ બનતો ખૂણો છે અડધો કોણ, એને આપણે થીટા કીધો છે. હવે આની અંદર તિર્યક ઊંચાઈ l આપી દીધી છે, તો આ કાટકોણ ત્રિકોણની અંદરથી આપણે બીજો તો કોઈ સંબંધ છે નહીં આની અંદર, એટલે પાયથાગોરસ આ ત્રણ ઉપર જ લગાડવો પડશે. એટલે l² બરાબર h² વત્તા r². હવે શંકુના ઘનફળની અંદર r² આવતો હોય છે, તો r² ને જ કરતા બનાવી લઈએ આપણે. તો r² બરાબર l² માઈનસ h², આને એક નંબર આપી દઈએ છીએ. હવે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h. તો v બરાબર π/3 r² ની જગ્યાએ l² માઈનસ h² ઇન્ટુ h, એક પરથી કિંમત મૂકી દીધી. આમાં l છે એ અચળ છે, તો બાકી વધ્યો h, એટલે આ થઈ ગયું આપણું વિધેય f ઓફ h બરાબર π/3 l²h માઈનસ h³. હવે આનું વિકલન કરીએ. f' ઓફ h બરાબર π/3 ઇન્ટુ l²h નું h સાપેક્ષ 1/3, આ 3h². હવે એના બરાબર આપણે 0 લઈ લેશું. હવે f' ઓફ h બરાબર 0 લેતા f' ઓફ h બરાબર 0 લેશું એટલે π/3 ઇન્ટુ l² માઈનસ 3h² બરાબર 0. તો π/3 0 ના છેદમાં ગયા એટલે 0 થઈ ગયા. તો l² માઈનસ 3h² બરાબર 0. તો l² બરાબર 3h². હવે અહીંયા જોઈ લેવાનું કે tan ઇન્વર્સ છે, તો tan છે આ ખૂણાની સામેની બાજુ અને આ પાસેની બાજુનો ગુણોત્તર થાય એટલે r/h થાય. મતલબ અહીંયા r અને h વચ્ચેનો સંબંધ જોશે, r/h નો ગુણોત્તર જોઈએ છે. તો એના માટે અહીંયા r તો છે નહીં, h અને l વચ્ચેનો સંબંધ મેળવ્યો. તો l² ની જગ્યાએ ફરી પાછું એક ઉપરથી h² વત્તા r² અહીં દાખલ કરવું પડશે. h² વત્તા r² બરાબર 3h². l² બરાબર h² વત્તા r² ભેગા છે. આ એક h² બાદ થશે એટલે r² બરાબર
2h²। આ 3h² માંથી એક h² ગયા એટલે 2h²। હવે એનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે r બરાબર √2h અને r/h બરાબર √2। આનો આપણે કામ છે, આને નંબર 2 આપી દઈએ। હવે આકૃતિ પરથી આ જે આકૃતિ છે એને ત્રિકોણ ABC કહીએ તો આકૃતિ પરથી ત્રિકોણ ABC માટે tan જોઈ છે આપણે એટલે tan થીટા, આ ખૂણો થીટા છે એટલે થીટાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે r/h tan થીટા થશે r/h। તો tan થીટા બરાબર r/h છે √2 2 પરથી, તો થીટા બરાબર tan ઇન્વર્સ જે આપણે સાબિત કરવાનું હતું કે એનો અર્ધ શિરક કોણ tan ઇન્વર્સ √2 છે એ સાબિત થઈ ગયું। હવે વળી કરીને આડી કરી દઈએ, વળી f ડબલ ડેશ ઓફ h બરાબર f ડેશ h મેળવો છે એનું દ્વિતીય વિકલન કરશું એટલે π/3 * l² છે એનું 0 થઈ જશે અને આ થશે -6h। તો f ડબલ ડેશ ઓફ h બરાબર આ 2 તેરી છે એટલે -2πh which is less than 0 એટલે શંકુનું ઘનફળ મહત્તમ છે। તેથી શંકુનું ઘનફળ મહત્તમ છે। તો આ રીતે મિત્રો ગણવાના છે। આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાતા હશે, એકદમ સહેલા છે। એક વખત તમારા મગજની અંદર કેમ કરવાના છે એની મેથડ બેસી જાય પછી થોડી પ્રેક્ટિસની જરૂર પડે, બાકી કઈ છે નહીં આની અંદર। ઓકે, ચાલો નોંધ કરી લો। ચાલો મિત્રો, હવે પછીનો 26મો દાખલો છે 25મા દાખલા જેવો જ છે મિત્રો, એટલે એ પણ શંકુ આધારિત છે અને એમાં પણ અર્ધ શિરક કોણ sin ઇન્વર્સ 1/3 મેળવવાનો છે। આગળના દાખલામાં tan ઇન્વર્સ √2 હતું, અહીંયા sin ઇન્વર્સ 1/3 છે। તો રકમ આ પ્રમાણે આપી છે આપણને કે લંબરૂપી શંકુનું પૃષ્ઠફળ s આપેલ છે, પૃષ્ઠફળ આપણને આપેલું છે। ઓકે, તો આ છે બે ચલમાંથી એક ચલમાં ફેરવવા માટે આનો ઉપયોગ કરશું, પૃષ્ઠફળ જે s અચળ આપેલું છે એ। પછી મહત્તમ ઘનફળ વાળા શંકુ, શંકુનું ઘનફળ મહત્તમ આપ્યું છે એમાંથી વિધેય બનાવવાનું થશે અને સાબિત કરવાનું છે કે એના અર્ધ શિરકોણનો માપ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો। હવે પૃષ્ઠફળ આવશે એટલે હંમેશા એની ત્રાસી ઊંચાઈ પણ એની અંદર આવશે મિત્રો। ઓકે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે કે પૃષ્ઠફળ આવે? પૃષ્ઠફળ આવે એટલે વક્ર સપાટી પ્લસ નીચેનું વર્તુળ, મતલબ કે બંધ શંકુ કરી દેવાનો છે આપણે। પૃષ્ઠફળ એટલે પછી નળાકાર હોય તો પણ ઉપર નીચેથી બંધ શંકુ, નળાકાર હોય તો બંધ નળાકાર સમજવાનો, શંકુ હોય તો બંધ શંકુ, એટલે પૃષ્ઠફળ ટોટલ પૃષ્ઠફળની વાત થતી હોય છે। વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહીએ તો ખાલી નીચેનું વર્તુળ લેવાનું નહીં, તો ખાલી πr/l જ આવશે, પણ પૃષ્ઠફળની અંદર વક્ર સપાટી પ્લસ નીચેનું વર્તુળ બે આવશે। ઓકે, તો અહીંયા આપણે sin ઇન્વર્સ 1/√3 નો અર્ધ શિરક કોણ છે એમ સાબિત કરવાનું છે। આગળના દાખલાની જેમ જ છે, એટલે આકૃતિ મેં ઓલરેડી દોરી જ રાખી છે કે ત્રિકોણની અંદર પાયાની ત્રિજ્યા r છે, લંબ ઊંચાઈ h છે અને ત્રાસી ઊંચાઈ છે l છે, અર્ધ શિરકોણનું માપ થીટા છે। આ બધું આપણે ધારી લીધું છે। હવે જે આપણને આપવામાં આવ્યું છે કે શંકુનું પૃષ્ઠફળ s આપણને આપેલું છે, તો આપણે લઈ હવે શંકુનું પૃષ્ઠફળ s બરાબર πr/l વત્તા નીચેનું એક વર્તુળ એટલે πr²। હવે આમાંથી કર્તા કોને બનાવવાનો? ઓકે, તો કર્તા બનાવવા માટે r બે જગ્યાએ આવે છે અહીંયા, તો આમાંથી r ને કર્તા ન બનાવી શકો, બેયમાં r જ આવતા હોય તો બનાવી શકો, પણ વધતી ઓછી ઘાત હોય ત્યારે એ ચલને તમે કર્તા બનાવી શકો નહીં। તો બાકી હોય તો l, તો l ને કર્તા બનાવશું, s તો અચળ છે, તો πr/l બરાબર s માઇનસ πr²। તો l બરાબર s માઇનસ πr² ના છેદમાં πr, આને નંબર 1 આપી દઈએ। હવે શંકુનું ઘનફળ લઈ, શંકુનું ઘનફળ v બરાબર 1/3 πr²h।
હવે એલ તમે જોશો તો એલ આખો કેમાં કન્વર્ટ થયેલો છે તો કે એલ આખો આરમાં આવે છે, એનો મતલબ કે આર તો આપણે રાખવો પડશે, એચની જગ્યાએ કિંમત મૂકવી પડશે. હવે એચની જગ્યાએ મૂકવી હોય તો એચ બરાબર તો રૂટ એલ સ્ક્વેર અપોન આર સ્ક્વેર થાય, તો એની અંદર વર્ગમૂળ આવી જશે, તો એ વર્ગમૂળ આપણે નથી લેવું એટલે આનો પહેલા વર્ગ કરી નાખીએ આપણે. તો વી સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેરના પાઈનો વર્ગ છેદમાં 3નો વર્ગ 9 ઇન્ટુ આરનો વર્ગ છે એનો વર્ગ થશે એટલે 4 ઘાત ઇન્ટુ એચ સ્ક્વેર, અહીંયા આપણે વર્ગ લીધો છે. હવે આ વી સ્ક્વેરની અંદર આ પાઈ સ્ક્વેર આરની 4 ઘાત ના છેદમાં 9 ઇન્ટુ આ એચ સ્ક્વેર છે એની જગ્યાએ આપણે એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર લખી શકીએ. ઓકે, એચ સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, આકૃતિ પરથી પાયથાગોરસ ઉપરથી એચ વર્ગ બરાબર કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ થશે. હવે અહીંયા એલની જગ્યાએ એલની કિંમત આપણે મૂકી દઈએ. હવે તો વી સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર આરની 4 ઘાતના છેદમાં 9 કૌંસમાં એલ છે એનો વર્ગ છે એટલે આનો વર્ગ કરશું એટલે અંશનોય વર્ગ અને છેદનો વર્ગ, અંશનો વર્ગ કરશું એટલે એસ માઇનસ પાય આર સ્ક્વેરનો સ્ક્વેર છેદમાં પાઈ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, કોના ઉપરથી તો કે 1 પરથી કિંમત મૂકી છે. થોડું આનું સાદુરૂપ આપણે આપી દેશું આની અંદર. ઓકે, એટલે પાઈ સ્ક્વેર આરની 4 ઘાતના છેદમાં 9, આ એસ માઇનસ પાય આર સ્ક્વેરનો સ્ક્વેર છે એનું પહેલાં વિસ્તરણ કરી નાખીએ તો વર્ગ પ્રમાણે વિસ્તરણ, તો પહેલા પદનો વર્ગ એસ વર્ગ માઇનસ 2 પાય એસ આર સ્ક્વેર વત્તા પાઈ સ્ક્વેર આરની 4 ઘાત, અને આનો આની સાથે લસા પણ લઈ લઈ તો માઇનસ પાઈ સ્ક્વેર આરની 4 ઘાત ના છેદમાં પાઈ સ્ક્વેર આર સ્ક્વેર. તો આ આપણે એસ માઇનસ પાઈ આર સ્ક્વેરના સ્ક્વેરનું વિસ્તરણ કરી નાખ્યું અને આનો આની સાથે લસા લઈ લીધો એટલે પાઈ સ્ક્વેર ઇન્ટુ આરની 4 ઘાત મળી ગયા છે આપણને. તો આ પાઈ સ્ક્વેર આરની 4 ઘાત પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, આ પાઈ સ્ક્વેર કેન્સલ, આ આર સ્ક્વેર અહીંયા કેન્સલ થશે. હવે આટલું વધ્યું છે આપણી પાસે આર સ્ક્વેરના છેદમાં 9 ઇન્ટુ એસ વર્ગ માઇનસ 2 પાઈ એસ આર સ્ક્વેર. હવે આમાં એસ છે એ તો અચળ છે, એ અંદર રાખો કે બહાર રાખો એનાથી કાંઈ ફેર પડશે નહીં, પણ આ આર સ્ક્વેર અહીં ગુણાકારમાં ન રખાય, નહીં તો આપણે પાછો ગુણાકારનો કાર્યનિયમ વાપરવો પડે, કારણ કે અંદર પણ આર સ્ક્વેર આવે છે. તો આ આર સ્ક્વેરને અંદર ધક્કો મારી દઈ અને બેયમાંથી એક એસ બહાર લઈ લઈ, તો આ એસ બાય 9 અને કૌંસમાં એક એસ હજુ અહીં વધશે, એસ આર સ્ક્વેર માઇનસ 2 પાઈ આરની 4 ઘાત. હવે આમાં ચલ એસ તો અચળ છે, બાકી હોય તો આર, તો આ થઈ ગયું આપણું એફ ઓફ આર. ઓકે, વિધેય રેડી થઈ ગયું છે. હવે એનું વિકલન કરીએ તો વિકલન કરશું એટલે તેથી એફ ડેશ ઓફ આર બરાબર એસ બાય 9 ઇન્ટુ 2SR માઇનસ 4 દુ 8 પાઈ આર ઘન. હવે એફ ડેશ ઓફ આર બરાબર 0 લઈએ, આના બરાબર 0 લેશું એટલે એસ બાય 9 ઇન્ટુ 2SR માઇનસ 8 પાઈ આર ક્યુબ બરાબર 0. તો આ એસ બાય 9 છે એ 0ના છેદમાં વહી જાય એટલે ખાલી વધશે 2SR માઇનસ 8 પાઈ આર ક્યુબ બરાબર 0. તો 2SR બરાબર 8 પાઈ આર ક્યુબ. બે બાજુથી જે કેન્સલ થાય એ કેન્સલ કરી નાખીએ તો આ 2 4 અને 1 આર કેન્સલ કરી દઈએ તો આ એસ બરાબર 4 પાઈ આર સ્ક્વેર મળ્યું છે આપણને અહીંથી. ઓકે, આને નંબર 2 આપી દેશું. જો આ પદ ખૂબ જ અગત્યનું છે, આગળ છે એ મહત્તમ ઘનફળ બતાવવા માટે આનો ઉપયોગ કરવો પડશે, એટલે આને ખાસ 2 નંબર આપી દેવાના. પ્રેક્ટિસ કરો ત્યારે પણ આના ઉપર થોડું ધ્યાન રાખવાનું છે કે એસ બરાબર 4 પાઈ આર સ્ક્વેર આવે, નહીં તો જો આને કરતા નહીં બનાવો, એસનું મૂલ્યનો ઉપયોગ ત્યાં નહીં કરો તો વચ્ચે ગળમથલ થઈ જાય એવું બની શકે, એટલે એવું ન બને એના માટે ખાસ યાદ રાખવાનું કે અહીંયા સાદુરૂપ આપી અને એસનું મૂલ્ય 4 પાઈ આર સ્ક્વેર તમારે અહીંથી મેળવવું પડશે. હવે આ 4 પાઈ આર સ્ક્વેર મેળવી લીધું છે. હવે આપણે જોઈએ છીએ શું, તો કે આ જે અર્ધશિરકોણ થીટા છે એ સાઇનના સ્વરૂપમાં જોઈએ છીએ. તો સાઇન એટલે
સામેની બાજુ અને કર્ણ મતલબ આર અને એલ વચ્ચેનો સંબંધ અહીંયા જોશે. હવે આર અને એલ તો આમાં આવતા નથી, આર અને એસ આવે છે, તો એસની જગ્યાએ ફરી પાછું આપણે પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર મૂકી દઈએ એની અંદર. પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર બરાબર 4 પાય આર સ્ક્વેર એક પરથી. ઓકે, આને એક કયો આને એક કયો, બે એક જ કહેવાય, એમાંથી જ બનાવ્યું હોય એ એક નંબર જ કહેવાય. એટલે એક્સ બરાબર આપણે પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર મૂક્યા છે. હવે આ પાય આર સ્ક્વેર ઓલી બાદ જશે એટલે એક પાય આર સ્ક્વેર બાદ કરી નાખો એટલે 3 પાય આર સ્ક્વેર. બે બાજુથી કેન્સલ કરીએ, આ પાય પાય કેન્સલ, આ એક આર કેન્સલ. આપણે જોઈએ છીએ સાઇન એટલે સામેની બાજુ અને કર્ણ એટલે આર બાય એલ નું મૂલ્ય જોઈએ છીએ. તો આ આપણને મળ્યું એલ બરાબર 3r, તો આર બાય એલ બરાબર 1/3. આ એલ ને ઓલી બાજુ લઈ ગયા અને 3 ને આ બાજુ એટલે આર બાય એલ બરાબર 1/3. આ સંબંધ આપણા માટે અગત્યનો છે. હવે આકૃતિ પરથી સાઇન થીટા બરાબર આર બાય એલ, તો સાઇન થીટા છે અહીંયા આર બાય એલ મેળવી લીધું છે 1/3, તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ 1/3. તો આ અર્ધ શિરક કોણ આપણે થીટા બરાબર સાઇન ઇન્વર્સ 1/3 મેળવી દીધો છે. હવે એનું દ્વિતીય વિકલન કરી અને આપણે એને મહત્તમ છે એમ બતાવવાનું છે. એટલે વળી એફ ડબલ ડેશ ઓફ આર બરાબર પ્રથમ વિકલન અહીંયા છે આપણી પાસે, એનું ફરી પાછું વિકલન કરશું એટલે s/9 અને કાઉન્સમાં થશે આર સાપેક્ષ કરીએ છીએ એટલે 2s r નું 1 એટલે 2s માઇનસ અહીંયા આર નું 8 તેરી 24 પાય આર સ્ક્વેર, 24 પાય આર સ્ક્વેર. હવે અહીંયા બાદબાકી આવે છે, હવે આમાં એ બાદબાકી ધન થશે કે ઋણ થશે એના માટે હવે અહીંયા આપણે આ s ની કિંમત જેને બે પરિણામ નંબર આપ્યું છે એ મૂકવી પડશે. s બરાબર 4 પાય આર સ્ક્વેર એમાં મૂકી દઈએ તો f ડબલ ડેશ ઓફ r બરાબર 4 પાય આર સ્ક્વેર અપોન 9 ઇન્ટુ 2 ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર માઇનસ 24 પાય આર સ્ક્વેર બે પરથી. ઓકે, અહીંયા કિંમત આપણે પરિણામ બે ઉપરથી મૂકી છે. તો આ એફ ડબલ ડેશ ઓફ આર શું મળ્યું આપણને તો કે 4 પાય આર સ્ક્વેર અપોન 9 ઇન્ટુ આ 4 દુ 8, 8 માઇનસ 24, 8 માઇનસ 24 એટલે માઇનસ 16 પાય આર સ્ક્વેર થશે, એટલે માઇનસ 16 પાય આર સ્ક્વેર. હવે જો ઋણ આવી ગયા છે એટલે લેસ ધેન 0, તેથી શંકુનું ઘનફળ મહત્તમ છે. તો આ થઈ ગયો આપણો દાખલો. થોડુંક આમાં સાદુરૂપ આપો ત્યારે થોડીક કાળજી લેવાની અને સમજીને આપવાનું. આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. અહીંયા તમે કરતા બનાવી દો એલ, પછી આની અંદર આગળ વધવાનું. આમાંથી આ એસ કોમન કાઢી આરને અંદર ધક્કો મારો અને પછી આમાંથી એસ બરાબર 4 પાય આર સ્ક્વેર મેળવો અને એસની જગ્યાએ ફરી પાછો એલ વાળું પદ દાખલ કરવા માટે પાય એલ પ્લસ પાય આર સ્ક્વેર મૂકી અને પછી એમાંથી આર બાય એલનો ગુણોત્તર મેળવવાનો, કારણ કે આપણે સાઇન ઇન્વર્સ જોઈએ છીએ અને સાઇન ઇન્વર્સ સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આર બાય એલની કિંમત જોશે, એટલે કે આર અને એલ વચ્ચેનો સંબંધ જોઈએ છીએ. એટલે પછી એ મળી જાય એટલે આકૃતિ ઉપર વહી જવાનું, સાઇન થીટા લેવાનો, પછી એમાં આર બાય એલની જગ્યાએ 1/3 મૂકી દો એટલે સાઇન ઇન્વર્સ 1/3 આપણને મળી જાય. પછી દ્વિતીય વિકલન કરી અને એ લેસ ધેન 0 છે એમ બતાવો એટલે શંકુનું મહત્તમ ઘનફળ મળી જશે મિત્રો. તો થોડોક પ્રેક્ટિસ કરવા જેવો દાખલો ખરો મિત્રો. તો પ્રેક્ટિસ કરજો એટલે આ પણ આવડી જાય એવો છે, બીજું કાંઈ છે નહીં એની અંદર. તો 26 સુધી આપણે દાખલા કર્યા છે. હવે 27, 28 ને 29 મિત્રો આ 3 MCQ છે. તો MCQ તમને પહેલાં આપું છું કે પહેલાં મોઢે ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો અને પછી એવું લાગે તો તમારી રેફરન્સની અંદર જોઈ અને ટ્રાય કરજો. ઓકે, તમે ટ્રાય કરો છો અને પછી આપણે ટ્રાય કરશું. ઓકે, તમે એક વખત ટ્રાય કરી લો, નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ફરી પાછી હું અહીંયા ટ્રાય કરીશ એટલે તમને ખબર પડે કે એકચ્યુઅલી MCQ કેમ કરવાના હોય છે, કે રેફરન્સમાં આપ્યા હોય એમ કરાય કે આપણી સમજથી આપણે MCQ કરવા જોઈએ. જો તમારી સમજથી હું કરીશ એટલે તમને ખ્યાલ આવશે, હું મારી સમજથી મારી રીતે MCQ કરું, એમાં શું કર્યું છે એવી રીતે કે
કોઈ અન્ય રીતે કે એ મગજ નહીં દોડાવવા જવાનું ક્યાંય. ઓકે, માત્ર આપણા મગજનો ઉપયોગ, આપણે શું સમજ્યા છીએ એના આધારે એમસીક્યુમાં કઈ રીતે આગળ અને ટૂંકામાં ટૂંકું કઈ રીતે કામ કરી શકીએ એ પ્રમાણે આપણે કામ લેવાનું છે. દાખલા આખા ગણીને કરવાનું નથી મિત્રો. ઓકે, તો ત્રણેય એમસીક્યુ છે એ તમે કરી રાખજો. પછી નેક્સ્ટ પીરિયડની અંદર હું તમને ગણાવીશ અને જોઈશું આપણે, અને તમારો ચોપડો બાજુમાં રાખજો ત્યારે, અને તમારા ચોપડામાં કર્યું છે એ અને પછી હું કરું છું કેમાં મજા આવે છે એ જોજો મિત્રો. ઓકે, તો અહીં સુધી આજનો પીરિયડ રાખીએ આપણે. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું. અહીંયા આપણું સ્વાધ્યાય 6.5 આમ તો પૂરું જ થઈ ગયું છે. 3 એમસીક્યુ છે, નેક્સ્ટ પીરિયડમાં પૂરા કરશું એટલે સ્વાધ્યાય પણ પૂરું જ થશે. પછી નેક્સ્ટ હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાય 6 બે વસ્તુ બાકી છે. એ લગભગ 3 થી 4 પીરિયડ જેવું કામ હવે બાકી છે મિત્રો. તો પૂરું કરશું મિત્રો. આવજો, ફરી પાછા મળશું. ગુડ બાય.